વેલકમ બેક. જનાદેશ 2024 અને 2 રાજ્યોના રિઝલ્ટ આવી રહ્યા છે અને રુઝાન આવી રહ્યા છે અને પળે પળના અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. જે લગભગ 2 કલાક પહેલા હરિયાણામાં પરિસ્થિતિ કંઈક અલગ આપણને જોવા મળી રહી હતી અને એ પરિસ્થિતિ અત્યારે ઉલટફેર થઈ ગઈ છે. હરિયાણામાં અત્યારે બીજેપી આગળ ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં થોડી કાંટાની ટક્કર જોવા મળી રહી છે, પણ એ છતાં પણ જમ્મુ કાશ્મીરના જે પ્રદેશ અધ્યક્ષ છે ભાજપના, એમણે એ પણ દાવો કરી દીધો છે કે અમારા સંપર્કમાં ધારાસભ્યો છે વેલીના, અને એ પ્રમાણે જો આખું ફિટ સમીકરણ બેસે છે તો ફરી એકવાર અમે ત્યાં સત્તા ઉપર આવીશું. ત્યારે એ અહીંયા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો છે કે અત્યારે કોણ, કયા નેતા અત્યારે સીટ ઉપર આગળ ચાલી રહ્યા છે. સૌથી પહેલા જમ્મુ કાશ્મીર વિધાનસભા બેઠક ઓમર અબ્દુલ્લા, જે અત્યારે ગાંદરબલ બેઠક નેશનલ કોન્ફરન્સના નેતા, અને તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે ગાંદરબલ બેઠક ઉપરથી. વાત કરીએ ઇલ્તિજા મુફ્તી, મહેબૂબા મુફ્તીના દીકરી, તેઓ બીજબહેરા અને ત્યાંથી તેઓ પાછળ ચાલી રહ્યા છે અને સાથે સાથે કાંટાની ટક્કર પણ આ બેઠક ઉપર જોવા મળી રહી છે. ત્યારે આગળ વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીર ઓમર અબ્દુલ્લા બીજી જે બેઠક છે બડગામ, કારણ કે 2 બેઠકો ઉપર તેઓ ઇલેક્શન લડી રહ્યા છે અને ત્યાં તેઓ બડગામથી તેઓ અત્યારે આગળ લીડ કરી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સના નેતા 2 બેઠક ઉપર ઉભા છે. આગળ વધીએ તો કયા નેતા છે? સજાદ લોન, જમ્મુ કાશ્મીર કુપવાડા પીપલ્સ કોન્ફરન્સના નેતા, તેઓ આગળ ચાલી રહ્યા છે. તો અત્યારે પરિસ્થિતિઓ જે રીતે રુઝાન આવી રહ્યા છે, પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. વાત કરીએ રવિન્દર રૈના, તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. નૌશેરા ઉપરથી તેમને ભાજપે ટિકિટ આપી છે અને અત્યારે જે રીતના રુઝાન આવી રહ્યા છે, પાછળ તેઓ ચાલી રહ્યા છે. હરિયાણાની વાત કરીએ, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, તેમની સીટ છે ગઢી સાંપલા અને ત્યાં તેઓ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ નેતા, કોંગ્રેસની બેઠક ઉપર, અને સાથે નાયબસિંહ સૈની, મહત્વનો ચહેરો, લાડવા બેઠક, મુખ્યમંત્રી અને ભાજપ પક્ષ આગળ તેઓ ચાલી રહ્યા છે આ બેઠક ઉપરથી. અને સાથે સાથે આ મજબૂત જે ચહેરાઓ છે, એ ચહેરાઓની આપણે વાત કરી રહ્યા છીએ કે એવી બેઠકો જ્યાં કાંટાની ટક્કર. દુષ્યંત ચૌટાલા, ઉચાના કલા બેઠક, જેએનજેપી નેતા, તેઓ અત્યારે આ બેઠક ઉપર પાછળ ચાલી રહ્યા છે. વાત કરવામાં આવે કયા કયા નેતા, તો અનિલ વિજ, મજબૂત ચહેરો ભાજપનો, અંબાલા કેન્ટ બેઠક, અને તેઓ પાછળ ચાલી રહ્યા છે. આ વખતે સતત આ જીતતો ચહેરો છે અને એ આ વખતે તેઓ પાછળ ચાલી રહ્યા છે. વાત કરીએ હવે ભવ્ય બિશ્નોઈની, તેઓ આદમપુર બેઠક, ભાજપે અહીંથી તેમને ટિકિટ આપી છે અને આગળ તેઓ ચાલી રહ્યા છે. અને વાત કરવામાં આવે વિનેશ ફોગાટ, આ જે ઝુલાના બેઠક છે, ઝુલાના બેઠક પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. ત્યારે કોંગ્રેસે ટિકિટ આપી ઝુલાના બેઠક ઉપરથી, તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. લગભગ અડધો કલાક પહેલા એ પાછળ હતા. એટલે આગળ પાછળ અત્યારે જે રીતે રુઝાન આવી રહ્યા છે એ પ્રમાણે અત્યારના આ જે નેતાઓ છે આગળ પાછળ ચાલી રહ્યા છે. પણ પડે પડના અમે આપને આ રિઝલ્ટ આપી રહ્યા છીએ. હરિયાણામાં જેજીપી પ્રમુખ દુષ્યંત ચૌટાલા, એ 6ઠ્ઠા નંબર પણ, અને 3 અપક્ષ ઉમેદવાર કરતા પણ દુષ્યંત ચૌટાલા એ પાછળ છે. આ એવા ચહેરા છે કે જીતનો દારોમદાર તેમના ઉપર હોય છે. ઉચાન કલા બેઠક પરથી તેઓ મેદાને હતા, પણ તેઓ ત્યાંથી તેઓ પાછળ ચાલી રહ્યા છે. તો જે રીતના અત્યારે રુઝાન આવી રહ્યા છે હરિયાણા વિધાનસભા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાના, અને આપણી સાથે हमारा संवाददाता जम्मू कश्मीर थी आर्यन जुड़ाई गया है. आर्यन, जिस तरह से अभी रुझान एक बाद एक आ रहे हैं, परिस्थितियां भी बदल रही है, इस रुझान को सबसे पहले आपसे जानना है कि किस तरह से देख रहे हो? मैं इस तरीके से देख रहा हूं जिस तरीके से जम्मू कश्मीर की जनता को 10 सालों के बाद मौका मिला और जम्मू कश्मीर की जनता भी बढ़ करके वोटिंग कर रही है और वोटिंग कर चुकी है, और उसके बाद अब जो है रिजल्ट का कहना है तो अभी तक काउंटिंग चल रही है. ये नहीं है कि भाजपा का फूल कश्मीर में इस बार नहीं खिला. और आपको बताऊं कि कश्मीर में जावेद अहमद कादरी शोपियां से बीजेपी में पहली बार 10 सालों में और इतने सालों में जो है वहां कश्मीर का फूल जो है अभी खिल रहा है, क्योंकि कश्मीर प्रोविंस में ये इस समय बीजेपी से लीड पे है. और रामबन, उधमपुर की बात करूं, और इन 2 सीट्स पे बीजेपी का टिकट क्लैश हुआ, जिस वजह से
रामबन में एनसी को फायदा होने वाला है, और उधमपुर की मैं बात करूं तो वहां पे इंडिपेंडेंट कैंडिडेट जो है ओके। वो इस समय लीड पे बने हुए हैं। ओके आर्यन, वैली में कैसा अभी रिजल्ट देखने को मिल रहा है? अभी वैली में ऐसा है कि अगर बीजेपी की सरकार की, अगर बीजेपी की 30+ सीट्स आ जाती हैं और जो एलजी साहब की 5 एमएलसी सीट रिजर्व है, उसके बाद अगर इंडिपेंडेंट कैंडिडेट्स की मैं बात करूं तो इंडिपेंडेंट कैंडिडेट इस समय छम, बनी, कश्मीर प्रोविंस के बहुत से इलाकों में जो है लीड पे हैं। तो अगर ये बीजेपी के साथ जुड़ जाते हैं तो कहीं ना कहीं बीजेपी गठबंधन हो सकता है, और एनसी और कांग्रेस अगर लीड कर लेती है तो कहीं ना कहीं दो सरकार बना सकते हैं। अच्छा आर्यन, ये प्रदेश अध्यक्ष है, उन्होंने बयान भी दे दिया है, उन्होंने बोल भी दिया है, वैसे तो वो अपनी बैठक नौशेरा से पीछे चल रहा है, लेकिन उन्होंने बोल भी दिया है कि भी हम समीकरण बदल सकते हैं और हम अपनी सरकार बना सकते हैं। कैसे ये सवाल खड़ा हो रहा है? अभी जहां तक आप देखेंगे कि कुछ जगहों पे 3 राउंड्स की वोटिंग काउंटिंग हो चुकी है, कुछ जगह पे 4 की, कुछ जगह पे 5 की, और अब चुनाव के जो आंकड़े, जो रिजल्ट्स अभी आ रहे हैं तो वो ऊपर नीचे शफल हो रहे हैं। लेकिन अगर मैं रविंदर रैना जी की बात करूं तो रविंदर रैना जी नौशेरा सीट पे जो है अभी 10,000 वोटों से तकरीबन पीछे चल रहे हैं, और वहां पे जो है सुरेंद्र चौधरी एनसी के, वो इस समय लीड पे हैं। तो कहना उन्हें, मुझे लगता है कि थोड़ा सा ये मुश्किल हो सकता है। आर्यन, आपसे ये भी जानना है कि हमेशा जब इलेक्शन आते हैं तो मुद्दे बहुत चर्चा में रहते हैं। जम्मू कश्मीर की बात करें तो जम्मू कश्मीर में कई ऐसे मुद्दे, आतंकवाद का मुद्दा रहा, 370 का मुद्दा रहा, तो ये मुद्दा प्रभावी रहा है क्योंकि भाजपा इन मुद्दों पर ही लड़ रहा था। तो क्या भाजपा को ऐसे रिजल्ट मिल रहे हैं? जहां तक ग्राउंड लेवल की बात करूं तो जम्मू और कश्मीर में 90 असेंबली कॉन्स्टिट्यूंसीज पे इस बार वोटिंग हुई, जिसमें से 43 सीट जो थी वो जम्मू प्रोविंस की थी और 47 सीट जो थी वो कश्मीर प्रोविंस की थी। लेकिन अभी आप जो वोटिंग के आंकड़े देख रहे हैं, अभी आप समझ पा रहे होंगे कि जनता को किसकी कितनी बात समझ आई है। ओके आर्यन, अभी कांग्रेस प्लस एनसीए वो 51 सीटों पर उनको बढ़त मिल रही है, इसके पीछे के कारण आपसे समझने हैं? जहां तक मुझे ये लगता है कि जम्मू प्रोविंस में बीजेपी भाजपा अपना होल्ड बना पाई है, लेकिन कश्मीर प्रोविंस में वहां तक उतना होल्ड शायद से अभी नहीं बन पाया, जिस वजह से चुनावी आंकड़ों में आपको ये परिणाम देखने को मिल रहे हैं। आर्यन, आप हमसे जुड़े, बातचीत की, इसलिए आपका ધન્યવાદ। તો આ હતા અમારા સંવાદદાતા આર્યન, અને કહ્યું કે વેલીમાં જે રીતની પરિસ્થિતિ છે અને કમળ ત્યાં ખીલ્યું છે અને એના માટેના પ્રયત્ન એ વેલીમાં ભરપૂર કરવામાં આવ્યા હતા। ભાજપના મોટા ચહેરા જેમ કે પીએમ મોદી એ પણ ત્યાં ગયા હતા અને સભાને સંબોધન પણ કર્યું હતું, અને ક્યાંક પરિસ્થિતિ એ ભાજપ તરફી જોવા મળી શકે, અને જે રીતે પ્રદેશ અધ્યક્ષે તો કહી જ દીધું છે કે સમીકરણો સેટ કરવામાં આવશે। પણ રાજેશભાઈ, જમ્મુ કાશ્મીરની જ આપણે વાત કરીએ। હવે આ તો રુઝાન છે, 4 રાઉન્ડ પૂરા થઈ ગયા છે, ટોટલ તો 10 રાઉન્ડ થવાના છે। હવે અત્યારે તો પરિસ્થિતિ ખૂબ જ અહીંયા કોંગ્રેસની અને એના ગઠબંધનની ખૂબ મજબૂત છે, ત્યારે લાગી રહ્યું છે કે જે મુદ્દા ભાજપે રાખ્યા હતા એ મુદ્દા એ જનતાએ અવગણ્યા છે। તો હજી જમ્મુ કાશ્મીરમાં પણ હું તમને કહેવા માંગીશ કે હજી ત્યાં પણ 4-5 રાઉન્ડની મતની જ ગણતરી થઈ છે, એટલે આનાથી પણ હજી સારું રિઝલ્ટ જમ્મુ કાશ્મીરમાં અમે અપેક્ષિતમાં છીએ કે આનાથી સારું રિઝલ્ટ હજી અમને કેટલી અપેક્ષા રાખી રહ્યા? અમે અરાઉન્ડ 55+ નીકળીશું, 55 થી 60 ની વચ્ચે અમારો ગઠબંધનનો આંકડો રહેશે એવી અમને અપેક્ષા છે। ત્યાંના ગ્રાઉન્ડ રિપોર્ટ્સ પણ ત્યાં છે, અને કાશ્મીર સાથે ગુજરાત કનેક્શન પણ છે। ત્યાંના જે પ્રભારી છે ભરતસિંહ સોલંકી, ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આપણા ભરતસિંહ સોલંકીજી છે, અને એમનું સીધે સીધું ત્યાં આગળ પ્રભારી તરીકે તે છે, એટલે ત્યાંના જે ગ્રાઉન્ડ રિપોર્ટ્સ છે અમારી પાસે એ 55 થી 60 ની વચ્ચે કોંગ્રેસ અને ગઠબંધન ત્યાં આગળ રહેશે એ રીતના છે। એટલે હજી अर्ली स्टेज हजी पण એટલા માટે કહીશ કે કાશ્મીરમાં વોટિંગ કાઉન્ટની સ્પીડ થોડી ધીમી છે, ત્યાં આગળ 4 થી 5 રાઉન્ડ થયા છે અને બીજા ઘણા બધા હજી રાઉન્ડ ગણવાના બાકી છે। પણ જે રીતે કાશ્મીરની અંદર જે મુદ્દા ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા, જે રીતે ત્યાંના સ્થાનિક આગેવાનો, ત્યાંના સ્થાનિક નેતાઓ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા, જે રીતે કરવામાં આવ્યા, હમણાં એમને વાત કરી 370 નો મને એક પ્રશ્ન પૂછ્યો, હું એમને એવું પૂછવા માંગીશ કે 2014માં જયારે તમે તો પીડીપી સાથે સરકાર બનાવી દીધી હતી, પીડીપી નો મેન્યુફેસ્ટો યાદ છે? પીડીપી ના મેન્યુફેસ્ટોની અંદર શું જાહેરાત કરવામાં આવી હતી, અને તેમ છતાં તમે એની સાથે સરકાર બનાવી, જેને અફઝલ ગુરુને સર્વોચ્ચ પદ આપવાની વાત કરી કે એને ભારત રત્ન આપો,
જેને પાકિસ્તાન સાથે સારા સંબંધો ડેવલપ કરો, પાકિસ્તાન સાથેનો વેપાર વધારો, પાકિસ્તાન સાથે સીધી અવર જવર કરો, અમારો અલગ સ્ટેટહુડનો દરજ્જો છે, એમાં અમારું અલગ ફ્લેગ આપો, અમને અલગ બધી માંગણીઓ કરી, એવા મેન્યુફેસ્ટો સાથે તમે તો સરકાર બનાવી હતી. આજે જયારે કોઈ બે પાર્ટીના ગઠબંધન થાય ત્યારે સીટો ઉપરના ગઠબંધન થતા હોય, તેને એમના પોતાના અલગ મેનિફેસ્ટો હોય, કોંગ્રેસનો અલગ મેનિફેસ્ટો હોય, એ સરકાર બન્યા પછી ત્યારે નક્કી કરવામાં આવતું હોય. એટલે શું ભારતીય જનતા પાર્ટી અફઝલ ગુરુને જેને શહીદ તરીકે માનતા હતા, જે દેશનો આતંકવાદી હતો, એની સાથે સરકાર બનાવી ત્યારે આ વાત યાદ કરી હતી? એટલે મીઠું મીઠું ગપ ગપ કડું કડું તું ભારતીય જનતા પાર્ટી ઉપર આવે એટલે ભારતીય જનતા પાર્ટીને બધું સારું લાગે. પણ આમાં હું એમ કહીશ રાજેશભાઈ, થૂથું કરી નાખ્યું, કારણ કે વિચારધારા તો એ અલગ જ કરવું જ પડે ને. એ કર્યું એમને મજબૂરીમાં કર્યું. 2.5 વર્ષ સરકારનો સ્વાદ ચાખ્યા પછી 2.5 વર્ષ સરકારનો સ્વાદ ચાખ્યા પછી એમને કર્યું. અને શું કર્યું? રાષ્ટ્રપતિ શાસન લાવ્યા. આખરે તો એ જ કર્યું. એટલે મૂળ મેં અગાઉ પણ કીધું, જેની સાથે ગઠબંધન કરે એને પતાવી દેવાનું. ઓકે, જેજેપી ની હાલત તમે હરિયાણામાં જોઈ લો શું થઈ. એટલે મેં અગાઉ મારી જે વાત કરી એ ખોટી નથી કે જે પણ સાથી પક્ષ સાથે ગઠબંધન કરીએ એને આપણે પૂર્ણ જ કરી દેવાના. બીજું એક 2 મિનિટ હજુ તમારી 30 સેકન્ડ લઈશ. 30 સેકન્ડ માત્ર 30 સેકન્ડ જ. એમને ભ્રષ્ટાચારના નામ ગણાવડાવ્યા હતા, એટલે હું પણ થોડા નામ ગણાવડાવું કે શુભેન્દુ અધિકારી, હેમંત વિશ્વ શર્મા, છગન ભુજબળ, એવા અનેક નામો આપું. છગન ભુજબળનો તો તમને ખબર છે, કાન ઇમેજિંગ સીબીઆઈ ત્યાં જઈને શું છગન ભુજબળના ભ્રષ્ટાચારની તો અમને ફાઇલ જ નથી મળતી. ઓકે, આવું ઓફિશિયલ સ્ટેટમેન્ટ એમને સુપ્રીમ કોર્ટમાં આપ્યું છે. એની વાત નહીં, ઓફિશિયલ રેકોર્ડની વાત છે. એટલે એમ કે કન્વિક્શન નથી થયા. સાહેબ તમારામાં જોડાય પછી શું કામ કન્વિક્સ થાય? તમે પેલી વોશિંગ મશીન લઈને જ બેઠા છો. ગમે તેટલો ભ્રષ્ટાચાર કરો, અંદર ધોવાઓ અને ખેસ પહેરો એટલે તમે ચોખ્ખા. ઓકે. વારંવાર હેમંતભાઈ આ વસ્તુ વોશિંગ મશીનની તો આવે જ છે, અથવા તો ગંગામાં ડૂબકી લગાવીને અને એકદમ પવિત્ર થઈ ગયા, એટલે વારે ઘડીએ આ પ્રકારની વાત આવતી હોય છે. અને જે રીતના ગઠબંધનની વાત આવે છે એ પણ હંમેશા ઉઠતી જ રહે છે. પણ જે અત્યારના જે રુઝાન આવી રહ્યા છે, મુદ્દા ઘણા બધા, આતંકવાદનો મુદ્દો, ઘણી બધી શાંતિ, ત્યાંની કેટલીક જનતા પણ એ સ્વીકારી રહી છે. વેલીમાં પણ શાંતિ અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ. પણ ક્યાંક હજુ પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપના પ્રયત્નો ક્યાંક ઓછા પડ્યા છે ગ્રાઉન્ડ લેવલ પર. અપેક્ષા ઘણી હતી. કોંગ્રેસના સાથી મિત્ર જયારે ગઠબંધનની વાત કરતા હતા, મેં એમને નેશનલ કોન્ફરન્સની સાથેના કોંગ્રેસના ગઠબંધનનો જયારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે એમણે કહ્યું કે ગઠબંધનમાં હો ત્યારે તમારે તમારા ઇલેક્શન મેનિફેસ્ટો સાથે ક્યાંક ને ક્યાંક સમાધાન કરવા પડતા હોય છે. એમને ના તમે એમને ફરીથી રિવાઇન્ડ કરી દો. દરેક પાર્ટીનો અલગ એજન્ડા હોય, દરેક પાર્ટીના અલગ મેનિફેસ્ટો. સરકાર બને એટલે એમાં તો એવું થયું ને. ઓકે, પહેલા તમે વાત પૂરી કરી. ઓકે, એટલે એમણે પોતાના નેશનલ કોન્ફરન્સ સાથેના જે ગઠબંધન છે એને જસ્ટિફાઈ કર્યું. એમના જ જવાબમાં પીડીપી સાથેના ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનનો જવાબ આવી જાય છે કે જયારે પીડીપી સાથે ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન કર્યું ત્યારે શું પરિસ્થિતિ શું હતી. જમ્મુમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે 25 થી વધારે બેઠકો સાથે વિજયી થઈ હતી. આખા જમ્મુ કાશ્મીરની જનમાનસમાં એક પ્રકારની માનસિકતા હતી કે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવવી જોઈએ જેથી કરીને રાષ્ટ્રવાદની સાથે જે વિકાસના કામો છે, નરેન્દ્રભાઈની જે પ્રમાણેની સરકાર છે કેન્દ્રમાં, એના લાભ જમ્મુ કાશ્મીરને મળે. જનમાનસના જે આ આખું જે સેન્ટિમેન્ટ હતું એના પ્રતિઘોષનો પડઘો એ પીડીપી સાથેના ગઠબંધનનો હતો. પરંતુ જ્યારે એવું લાગ્યું કે રાષ્ટ્રવાદની જે ભાવના સાથે ભારતીય જનતા પાર્ટી ત્યાં જોડાય છે, રામ માધવના ઘણા બધા ઇન્ટરવ્યુ છે, તમે એને બહુ એક્સપ્લોર કરી શકો, કે એમાં કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે. અને સાથે સાથે આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલી વ્યક્તિઓ સાથે પીડીપીના જાહેરમાં સંબંધો જયારે ઉજાગર થઈ રહ્યા છે તે જ ક્ષણે ભારતીય જનતા પાર્ટીએ પીડીપી સાથેનું ગઠબંધનને એનું પૂર્ણ થયેલું જાહેર કર્યું હતું. એટલે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની જે ભાવના છે એને તો ક્યારેય કોઈ પણ પ્રકારની શંકા વગર સ્વપ્ને પણ વિચારી ન શકે કે એની સાથે ભારતીય જનતા પાર્ટી સમાધાન કરે. મહત્વપૂર્ણ અપડેટ એવું આવી રહ્યા છે, કોંગ્રેસની હાર પર ભાજપ દાવો કરી રહ્યું છે. કેટલી બેઠક એ પણ આપણે બતાવીશું. એવું કહ્યું ભાજપે કે જ્યાં રાહુલની યાત્રા નીકળી ત્યાં કોંગ્રેસની હાર થઈ છે. 12માંથી 8 બેઠકો પર કોંગ્રેસની હાર થઈ છે અને આ 8 બેઠકો એવી છે કે જ્યાંથી રાહુલ ગાંધીની યાત્રા નીકળી છે. શું કહેશો આના ઉપર? આખા દેશની અંદર એક માન્ય રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા કાઢી. ભારત જોડો યાત્રાના સંદર્ભે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગયા.
આસામથી ગુજરાત સુધી આવ્યા, મણિપુરથી ગુજરાત સુધી આવ્યા, પછી મહારાષ્ટ્ર સુધી ગયા, મણિપુરથી મહારાષ્ટ્ર સુધીની યાત્રા. આ બધી યાત્રાઓ પછી ક્યાંય ને ક્યાંય હું માનું છું કે લોકોમાં એક લોકોની સાથે જે સીધો સંવાદ કરવાનો હતો એ સંવાદ કર્યો. હરિયાણાની અંદર જ્યાં જ્યાં આગળ પણ એમને રેલી કરી છે એ રેલીની અંદર તમામે તમામ સીટ ઉપર કોંગ્રેસની જીત થશે. તમે જોતા જાઓ, હજી તો ક્યાં હાર્યા Okay. છે, હજી તો ચૂંટણીના હજી તો 5-7 રાઉન્ડ થયા છે, હજી તો 15-17 રાઉન્ડો છે. હજી રાઉન્ડ થવા દો, સાંજે ટીવી ચેનલની ડિબેટ આવશે ત્યારે ફરી બેસીશું, ત્યારે ફરી ચર્ચા કરીશું. અને ભારતીય જનતા પાર્ટીને તો ખબર નહીં મને, પણ હું ક્યાં ચોક્કસપણે હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું જે રીતનું એમનું આંકલન રહ્યું છે કે જે રીતે એ ચૂંટણીની અંદર ગયા છે સામ દામ દંડ ભેદની બધી નીતિથી. આપણે જમ્મુ કાશ્મીરમાં જોયું કે 5 વોટ એમને પહેલા નોમિનેટ ઉભા કરી દીધા કે અમે હારવાના છીએ પણ કંઈક રસ્તો બને તો ત્યાંથી સરકાર બનાવીએ. હરિયાણાની અંદર કેવી રીતે એમને સ્ટ્રેટેજી કરી, પણ પ્રજાએ એમને સિરેથી નકારી કાઢ્યા છે. અને હરિયાણામાં અમે 60+ આવીશું, કારણ કે બધી સીટો ઉપર 500,000ના માર્જિન ચાલી રહ્યા છે. અચ્છા, એટલે હરિયાણામાં હજુ તમે એ આશાવાદ રાખી રહ્યા છો? બિલકુલ, બધી સીટો ઉપર 500-700 વોટના માર્જિનથી આગળ પાછળ ચાલી રહ્યા. 30 થી વધુ સીટો એવી છે કે જે 1,000-1,500-2,000 મતથી આગળ પાછળ ચાલી રહ્યા છે. અને આ 1,000-1,500 એઝ અ પોલિટિશિયન પ્રવક્તાને પણ ખબર છે, મને ખબર છે, તમને પણ ખબર છે કે આ માત્ર એક બૂથ ખુલે એટલે આ માર્જિન કપાઈ જાય. એક રાઉન્ડની ગણતરીમાં તો 15-17,000 20,000 નું કાઉન્ટિંગ હોય, એમાં 1,000-2,000 મતોનું કાઉન્ટિંગ જે છે એ ગમે ત્યારે કપાઈ જાય. અને આપણે હંમેશા ચૂંટણીના ઇલેક્શનના દિવસે ડિબેટ કરતા હોઈએ છીએ, જ્યારે માત્ર 5-10 સીટો કે 15 સીટોનો ડિફરન્સ હોય, 12-15 સીટોનો ડિફરન્સ હોય, એ ડિફરન્સ છેલ્લે 2-2.5 વાગ્યા સુધી ચાલતો હોય અને 2:30 વાગે જેની સ્થિતિ ક્લિયર થતી હોય કે હવે કઈ દિશામાં જશે. એટલે અમે તો ચોક્કસપણે અમને તો વિશ્વાસ છે કે હરિયાણામાં અમે 60+ સીટો લાવીશું. હવે ફરી એકવાર સવાલ અહીંયા હરિયાણાને લઈને થઈ રહ્યો છે. શશી થરૂર કહી રહ્યા છે કે કઈ રીતે જીત, એ સવાલ અહીંયા થઈ રહ્યો છે. હરિયાણામાં ભાજપની જીત પર કોંગ્રેસ નેતા શશી થરૂરે નિવેદન આપ્યું છે કે ભાઈ ભાજપ કેવી રીતે આગળ થયું, તે સવાલ થઈ રહ્યો છે. શું લાગી રહ્યું છે આમાં હેમંતભાઈ? અંકુરભાઈ, મને બરાબર સવારનો 8:30 નો સમય યાદ આવે છે કે જયારે કોંગ્રેસ 70 બેઠકો પર આગળ હતું, ભારતીય જનતા પાર્ટીને 15-17 બેઠકો, અને ક્યાંક તો સિંગલ ડિજિટમાં ભારતીય જનતા પાર્ટીની લીડ બતાવવામાં આવી રહી હતી. એ વખતે આખા જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓથી માંડીને જે વિશ્લેષકો હતા તેમનું એવું કહેવું હતું કે ક્યાંક ને ક્યાંક જવાનોની વાત, યુવાઓની વાત, જે પ્રમાણેની ભારતીય જનતા પાર્ટીનું 10 વર્ષનું શાસન રહ્યું એની વાત હતી. ઈવીએમ ક્યાંય પિક્ચરમાં નહોતું. અત્યારે શશી થરૂરજીનું જે નિવેદન આપી રહ્યું છે ને, મને એવું ચોક્કસપણે લાગે છે કે જો આ જ પ્રમાણેના લીડ રિઝલ્ટ ખરેખર જો રિઝલ્ટમાં પરિણમ્યા તો ચોક્કસપણે અંકુરભાઈ માનજો કે 2 વાગ્યા પછી કોંગ્રેસમાં ત્યાં સેન્ટ્રલ હેડક્વાર્ટરથી એક ડિક્ટેટ જારી થશે કે દરેકે દરેક પ્રવક્તાએ ઈવીએમને બરાબરનું ગાળો દેવી. અને ઈવીએમના લીધે ભારતીય જનતા પાર્ટી, ભલે પછી જમ્મુ કાશ્મીરમાં કદાચ જુદું રિઝલ્ટ આવે પણ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીએ ઈવીએમમાં કંઈક ગડબડ કરી નાખી. ઓકે. પણ અશોક ગેહલોત તો અત્યારે એવું કહી રહ્યા છે હરિયાણાના પરિણામને લઈને કે ભાઈ અત્યારે તો વલણ ચાલી રહ્યા છે, પણ અંતિમ જીત, અંતિમ વિજય એ કોંગ્રેસનો જ થવાનો છે અને કોંગ્રેસનો થશે એવો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.